નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ તમારા ઘરમાં આવક કરતા જાવકનો દર વધારે હોય અથવા તમારી માથે ખૂબ કરજો વધી ગયો હોય તો આજે તમારી સમક્ષ એવા સરળ ઉપાય રાખવા જઈ રહ્યો છું જેનાથી જાવકનો દર પણ ઘટી શકે છે, સાથે સાથે જે તમારી માથે કરજો થઈ ગયો છે એ કરજામાં પણ આપને ખૂબ મોટી રાહત મળી શકે છે। આ ઉપાય એટલા બધા સરળ છે મિત્રો, જે આપના ઘરમાં આપ સહેલાઈથી બધા કરી શકશો। બહુ સુંદર પણ છે। સૌથી પહેલા મિત્રો પહેલો ઉપાય તમારી સમક્ષ રાખું કે આપણા ઘરની અંદર આપને આપણા પૂજાના ઘરની અંદર દક્ષિણવતી શંખ અવશ્ય રાખવો જોઈએ। સાથે એ શંખની પૂજા કઈ રીતે કરવાની છે, કેમ કે મિત્રો લક્ષ્મીજીના ભાઈ છે એ શંખ છે। સમુદ્રનું મંથન થયું ત્યારે સમુદ્રમાંથી માં લક્ષ્મીનું પ્રાગટ્ય થયું, એમ સમુદ્રમાંથી શંખનું પણ પ્રાગટ્ય થાય છે। આપણે શંખ આપણા ઘરમાં રાખીએ તો છે, પણ એ શંખ દક્ષિણવતી હોય તો એનો ખૂબ આપણા શાસ્ત્રમાં મહત્વ છે, સાથે સાથે ધનપ્રદ માનવામાં આવે છે। હવે શંખની પૂજા કઈ રીતે કરવી જોઈએ, તો શંખને સૌથી પહેલા 2 શંખ રાખો તો ઉત્તમ છે। 2 શંખ કઈ રીતે છે, તો એક શંખ છે એ ધ્વનિ કરવા માટે છે, એ પૂજામાં ન ચાલે, અને બીજો શંખ છે એ હર હંમેશા એની પૂજા કરવી જોઈએ। આપના ઘરમાં સૌથી પહેલા એને આસન આપો, લાલ આસન આપવું જોઈએ, અને એ શંખની લાલ ચંદનથી પૂજા કરો। એમાં જલ પધરાવો, એમની અંદર લાલ કલરના જે આપણે મીઠાઈ બનાવવામાં આવે છે આવો લાલ કલર લઈ અને લાલ ચોખા કરી લ્યો, અને એ ચોખા રોજ જ્યારે પૂજા કરો ત્યારે એ જલની સાથે સાથે એ ચોખા પણ પધરાવવા જોઈએ, લાલ પુષ્પો પણ પધરાવવા જોઈએ। અને રોજ શંખની પૂજા કરવાથી, અને એ જલ છે એ કેવલ આપનું ટોયલેટ હોય ત્યાં નહીં, બીજી બધી જગ્યાએ એનો રોજ છંટકાવ કરવો જોઈએ, જેનાથી નકારાત્મક ઉર્જા દરેક પ્રકારની દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા આપણા ઘરમાં પ્રવેશ કરે છે। મિત્રો આ જગતમાં પૈસા વિના જીવવું ખૂબ મુશ્કેલ છે। જ્યારે આપણા જીવનમાં ધન આવે ત્યારે આપણું માન સન્માન વધી જાય છે। આપણી પાસે ધન હોય તો યશની કીર્તિ વધે છે। આપણા જેટલા પણ કાર્યો છે એ અટકી ગયા હોય, પણ જો ધન મળે તો એ દરેક કાર્યમાં સફળતા મળે છે, પણ ધન ન હોય તો ઘણી જગ્યાએ જોયું છે કે એ વ્યક્તિનો તિરસ્કાર પણ થાય છે। એક સંસ્કૃત સુભાષિત છે ધન બાબતમાં, યસ્યાસ વિત્તમ સનરઃ કુલેન સ પંડિતા શ્રુતવાન ગુણગ્ન સ એવ વક્તા સચ દર્શનીય સર્વે ગુણાઃ કાંચનમાશ્રયંતિ। આ જગતમાં ધન વિના જીવવું ખૂબ મુશ્કેલ છે। આપણે ખૂબ પુરુષાર્થ કરતા હોય, આપણે ખૂબ મહેનત કરતા હોય, પણ એ ધનની આવક કરતા જાવકનો દર વધી જાય તો ધન આપણે બચાવી શકીએ નહીં। સાથે મિત્રો જન્મકુંડળીના માધ્યમથી ચર્ચા કરું કે જન્મકુંડળીમાં 3 ભાવ છે, એ ધન ભાવ જોવામાં આવે છે। સૌથી પહેલો ભાવ છે મિત્રો એ જેને આપણે લગ્ન કહીએ છીએ એ સ્વયંનો ભાવ છે। બીજો ભાવ છે એ ધન ભાવ છે। જો ધન ભાવની અંદર મિત્રો અશુભ ગ્રહ ઉપસ્થિત હોય તો આવા વ્યક્તિ ધન બચાવી શકતા નથી। સાથે દ્વાદશ ભાવ એટલે કે 12મો ભાવ છે, એ 12મા ભાવની અંદર પણ અશુભ ગ્રહ ઉપસ્થિત હોય તો એ વ્યક્તિ એ જાતક ધન બચાવી શકતા નથી। સાથે એકાદશ ભાવ છે એ લાભ ભાવ માનવામાં આવે છે। એકાદશ ભાવની અંદર પણ જો અશુભ ગ્રહ ઉપસ્થિત હોય તો પણ જે લાભ થવો જોઈએ, જે યશ મળવો જોઈએ, જે કીર્તિ મળવી જોઈએ, જે માન સન્માન મળવું જોઈએ એ મળતું નથી। મિત્રો આ સાથે સાથે જ્યારે જન્મકુંડળીમાં ચંદ્ર નબળો હોય, કમજોર હોય, ત્યારે એ જાતક સારું વિચારી શકતો નથી, કોઈ સારો નિર્ણય કરી શકતો નથી, એટલે એ સફળતા તરફ જઈ શકતો નથી। જ્યારે આપણા જીવનમાં બુદ્ધિથી કોઈ સારા નવા આઈડિયા આવે, એમાં પુરુષાર્થ એટલે કે મહેનત કરીએ તો આપણે ધન ભેગું કરી શકીએ, ધન મેળવી શકીએ, પણ આપણો ચંદ્ર નબળો હોય તો આપણે નિર્ણય શક્તિ નબળી હોય તો ચંદ્રને બળવાન કરવા માટે પણ હું તમારી સમક્ષ ઉપાય આજ જરૂર રાખીશ। મિત્રો
આજે સરળ ઉપાય દરેક પ્રકારના રાખીશ, જેનાથી આપ એ ઉપાય કરી શકો, આપનું ધન બચી શકે અને આપના જીવનમાં સુખમય, આનંદમય, પ્રગતિમય આપનું જીવન થઈ શકે. મિત્રો, આગળ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો. આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો. સાથે મિત્રો, જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ અત્યારે તમારા જીવનમાં ધનની પ્રાપ્તિ માટે ઉપાયો સરળ બતાવું છું, પણ આપણી જન્મકુંડળીના માધ્યમથી આપ સચોટ ઉપાય જાણવાની ઈચ્છા રાખતા હો તો એ નંબર આપ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક કરી શકો છો. જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે આપ એપોઇન્ટમેન્ટ લઈ મુલાકાત પણ કરી શકો છો. આપ મારી ઓફિસ જામનગરમાં છે અને જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો મિત્રો સુંદર મજાની વ્યવસ્થા રાખી છે. આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ, વોટ્સઅપ નંબર આપ્યા છે. નંબરમાં આપ મોકલી આપશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને સમય દેવામાં આવશે. આપણે કુંડલી મોકલવામાં આવશે. કુંડલીના માધ્યમથી દરેક પ્રકારના શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય બતાવવામાં આવશે. મિત્રો, હવે વાત કરીએ આપણે ચંદ્રને બળવાન કરવા માટેનો સરળ ઉપાય. આ ઉપાય આપણે એકમથી શરૂઆત કરવાની છે. એકમ આવે એટલે કે કોઈ પણ માસની શરૂઆત થાય. પ્રતિપદાયને સંસ્કૃતમાં કહેવામાં આવે છે. તો એકમથી શરૂઆત કરો અને પૂર્ણિમા સુધી એટલે કે પૂનમ સુધી આપણે જ્યાંથી ચંદ્ર ભગવાનના દર્શન થાય, આપણે ગેલેરીમાંથી થાય, સાથે આપણી છત ઉપરથી થાય, તો ત્યાંથી આપણે રોજ ચંદ્ર ભગવાનને દૂધ અર્પણ કરવાનું છે, દૂધ ચડાવવાનું છે અને તેની સામે બેસી ઓમ સહસોમાય નમઃ આ મંત્રના જપ કરવાના છે. કેટલા? 108 જપ કરવાના છે. પણ મિત્રો, એ રીતે બિરાજે થવું જ્યાંથી ચંદ્રનો પ્રકાશ આપની ઉપર પડી શકે. સાથે સોમવારના દિવસે આપને શંકર ભગવાન ઉપર જલ અભિષેક કરવાનો છે અને શંકર ભગવાનની સામે બેસી, મંદિરમાં જગ્યા હોય તો અથવા આપના ઘરે આવી પૂર્વ દિશામાં બેસી ઓમ નમઃ શિવાય, ઓમ સહસોમાય નમઃ આ મંત્રની એક માળા અવશ્ય કરવાની છે, જેનાથી આપનો ચંદ્ર બળવાન થશે. આપને નિર્ણય સારા કરી શકશો, નવા નવા આઈડિયા પ્રાપ્ત થશે અને ધન આપના જીવનમાં પ્રાપ્ત થશે, જેનાથી કર્જો ઉતરી જશે અને ધનની આવક વધશે તો જાવક પણ ઘટશે. મિત્રો, હવે ઉપાય બતાવું છું જે પણ બહુ સરળ છે. આ ઉપાય મારા બહેનોને કરવાના છે. રોજ એમને પોતાના દ્વાર એટલે ઉંબરાની પૂજા અવશ્ય કરવાની છે. આપ સ્વસ્તિક ચંદનથી અથવા કંકુથી કરો. સાથે સ્વસ્તિક થઈ ગયા પછી એ સ્વસ્તિક ઉપર ચોખા ચડાવવાના છે, સાથે ત્યાં પુષ્પ ચડાવવાના છે અને રવિવારની સવારે જ્યારે આપ આપના ઉંબરાની પૂજા કરો, દ્વારની પૂજા કરો, ત્યારે દીપ અવશ્ય પ્રજ્વલિત કરવો જોઈએ. સાથે મિત્રો, બીજો સરળ ઉપાય બતાવું છું. આપના ઘરની અંદર શ્રીયંત્ર હોય તો શ્રીયંત્રને શુક્રવારના દિવસે આ ઉપાય કરવાનો છે. શુક્રવારના દિવસે લાલ પુષ્પ લઈ આવવાના છે અને 108 પાખડી કરવાની છે. સૌથી પહેલા શ્રીયંત્રને આપ સ્નાન કરાવો. સ્નાન કરાવ્યા પછી એને આસન આપો, ચંદનનું તિલક કરો, કંકુનું તિલક કરો, સિંદૂર ચડાવો, હળદર ચડાવો અને પછી પુષ્પ ચડાવો. એક પુષ્પની પાખડી શ્રીયંત્ર ઉપર ચડાવવાનું છે અને આપને શ્રી સૂક્તનું પાઠ કરવાનું છે. હવે શ્રી સૂક્તનો પાઠ આપને ન ફાવે તો સાંભળવાનો છે. જ્યાં સુધી આપના 3 શ્રી સૂક્તના પાઠ ન થઈ જાય ત્યાં સુધી આપને કન્ટિન્યુ એ પાખડીઓ ચડાવતી જવાની છે. સાથે એક નાનકડો મંત્ર પણ આપું છું. ઓમ મહાલક્ષ્મીએ નમઃ, મહાલક્ષ્મીએ નમઃ આ મંત્રના આપને જપ કરતા જવાના છે અને પાખડીઓ ચડાવતી જવાની છે. આ પણ એકદમ સરળ ઉપાય છે. સાથે એક બીજો પણ ઉપાય બતાવું છું, જેમાં આપના ઘરની અંદર મહાલક્ષ્મીની છબી હોય અથવા શ્રીયંત્ર હોય તો તેના ઉપર પુષ્પ તો ચડાવવાના છે, પણ લલિતા સ્તોત્રનો પાઠ કરવાનો છે. આપને પાઠ ન આવડે
તો આપને સાંભળવાનું અને ત્યાં સુધી આપને એ પુષ્પની પાખડીઓ શ્રી યંત્ર ઉપર ચડાવવાની છે. આ રીતે શુક્રવારથી આરંભ કરી રોજ કરો ઉત્તમ છે. રોજ ન કરી તો 21 શુક્રવાર સુધી કરશો. મને લાગે છે કે આપના જીવનમાં પરિવર્તન આવશે, આપણી ધનની અભિવૃદ્ધિ થશે, સાથે આવક કરતા જાવકનો દર જે વધારે હતો એમાં ઘટાડો થશે. મિત્રો, આવા સરળ ઉપાય તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે જે પણ માધ્યમથી આ વિડીયો આપ જોતા હોય, યુટ્યુબના માધ્યમથી જોતા હોય, ફેસબુકના માધ્યમથી જોતા હોય, તો આપ ફેસબુકના પેજને ફોલો જરૂર કરી લેજો અને યુટ્યુબના માધ્યમથી જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.